ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે શું ભણતા હતા? આપણે પાઠ્યપુસ્તકની અંદર બીજો પાઠ ભણતા હતા. બીજા પાઠની અંદર આપણે એક્ટિવિટી 5 પહોંચ્યા હતા. એમાં મેં તમને એક્ઝામ્પલ સમજાવ્યું હતું. ચલો પાઠ્યપુસ્તકની અંદર એ એક્ઝામ્પલ છે એનું આપણે રિપીટેશન કરી લઈએ. શું હતું? મેં તમને કીધું હતું કે એમાં આપણે ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે. ડિગ્રી એટલે યાદ કરો કે કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રી. આજે એક્ટિવિટી 5 છે ને એની અંદર આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે. કમ્પેરેટિવ ડિગ્રીની અંદર શું હતું તો કે વિશેષણની પાછળ ER પ્લસ ધેન. બરાબર, કોઈ પણ વિશેષણ છે એની પાછળ ER અને એના પછી ફરજિયાત ધેન. અને ER લગાડવાના નિયમો આપણે કમ્પેરેટિવ ડિગ્રી ભણ્યા ત્યારે શીખી ગયા છીએ. એને આપણે યાદ કરી લઈશું. ચાલો, એક્ટિવિટી 5ની સૂચના છે એમાં દરેકનું ધ્યાન પેજ નંબર 18 ઉપર હતા. સ્ટડી ધીસ એક્ઝામ્પલ. સ્ટડી એટલે અભ્યાસ કરો, એક્ઝામ્પલ એટલે ઉદાહરણનો. ઉદાહરણનો અભ્યાસ કરો એન્ડ આન્સર અને જવાબ આપો ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. ઉદાહરણનો અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. ઉદાહરણનો અભ્યાસ આપણે બીજી વખત કરીએ છીએ. ગયા લેક્ચરની અંદર પણ કરેલો હતો. જુઓ, એક્ઝામ્પલમાં પહેલાં આપણને એક વાક્ય આપેલું છે. એ વાક્ય છે એ જુદું જુદું 2 ભાગમાં વહેંચેલું છે. રુચિર વેઇટ્સ. વેઇટ એટલે વજન. એસ આપેલો એટલે રુચિરનો વજન છે 40 એટલે 40, કેજી એટલે કિલોગ્રામ. રુચિરનો વજન 40 કિલો છે. એન્ડ રોહિત વેઇટ્સ 35 કિલોગ્રામ. અને રોહિતનો વજન 35 કિલોગ્રામ છે. 2 છોકરા છે, કમ્પેરિઝન છે. એકનો વજન 40 કિલો અને એકનો વજન 35 કિલો. તો હવે એને ડિગ્રીમાં એણે કેમ લખ્યા છે? એકનો વજન છે એ 1 કરતાં વધારે છે, એકનો વજન છે એ 1 કરતાં ઓછો છે. તો વધારે માટે હેવી વાપર્યું છે અને ઓછા માટે હળવું વાપર્યું છે, લાઇટ. જુઓ, કેનો વજન વધારે છે તો કે રુચિરનો. કોના કરતાં તો કે રોહિત કરતાં. જુઓ, રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર. રોહિત ઇઝ લાઇટર. લાઇટ એટલે હળવું, લાઇટની પાછળ ER એટલે વધારે હળવું, ધેન એટલે ના કરતા. કોના કરતાં? રુચિર કરતાં. રુચિરનો વજન છે ને એ 40 કિલો છે, રોહિતનો વજન 35 કિલો છે. એટલે કહે છે કે રોહિત રુચિર કરતાં હળવો છે, વજનમાં ઓછો છે. એવી જ રીતે એનું વિરોધી રુચિર ઇઝ હેવિયર ધેન રોહિત. રુચિર ઇઝ એટલે છે, હેવિયર એટલે વધારે વજનદાર કે વધારે ભારે, ધેન રોહિત એટલે રોહિત કરતાં. રુચિર રોહિત કરતાં વધારે ભારે છે એટલે રુચિર છે એનો વજન વધારે છે. સમજાઈ ગયું? આવી રીતે આપણે બધામાં ઉપર વાક્ય લખેલા છે. મેં બોર્ડમાં લખ્યું છે. એ આખું વાક્ય વાંચવાનું, એ વાક્યનું ગુજરાતી કરવાનું અને પછી યોગ્ય જવાબ લખવાના. બરાબર? ચલો, હવે તમારી પાસે ટેક્સ્ટ બુક છે એમાં તમે લખતા જજો અને બોર્ડમાં હું સમજાવું એમાં ધ્યાન આપજો. મિસ્ટર પટેલ. શ્રીમાન પટેલ ઇઝ એટલે છે 67 યર્સ હશે. બરાબર? યર્સ ઓલ્ડ એટલે વર્ષના છે. શ્રીમાન પટેલ 67 વર્ષના છે. એન્ડ મિસ્ટર પંડ્યા અને શ્રીમાન પંડ્યા ઇઝ એટલે છે 70 એટલે 70, યર્સ ઓલ્ડ એટલે વર્ષના. શ્રીમાન પંડ્યા 70 વર્ષના છે. 2 વાક્ય આપેલા છે ને. મિસ્ટર પટેલ છે એ 67 વર્ષના છે અને મિસ્ટર પંડ્યા છે એ 70 વર્ષના છે. હવે આમાંથી આપણે અહીંયા ઓલ્ડર ને યંગર ને આપેલું છે. વાક્ય વાંચીએ ને તો ખબર પડશે કે ક્યાં મિસ્ટર પટેલ લખવા અને ક્યાં મિસ્ટર પંડ્યા લખવા. જુઓ, ખાલી જગ્યા ઇઝ ઓલ્ડર ધેન ખાલી જગ્યા. ખાલી જગ્યા છે ઓલ્ડ એટલે વૃદ્ધ, ધેન ખાલી જગ્યા. ખાલી જગ્યા કરતાં ખાલી જગ્યા વૃદ્ધ છે. એટલે 2 માંથી એક છે ને એ 1 કરતાં વધારે વૃદ્ધ છે. તો મોટી ઉંમરના હોય એ વધારે વૃદ્ધ કહેવાય ને. એટલે શું? હવે આની અંદર જુઓ, ખાલી જગ્યા કરતાં વૃદ્ધ છે. સમજાય છે? ખાલી જગ્યા કરતાં વૃદ્ધ છે. તો કોણ કોના કરતાં વૃદ્ધ છે? મિસ્ટર પટેલ છે એ 67 વર્ષના છે અને મિસ્ટર પંડ્યા છે એ 70 વર્ષના છે. તો વધારે વૃદ્ધ કોણ કહેવાય? મિસ્ટર પંડ્યા. એની ઉંમર વધારે છે ને. તો પહેલા શું લખશું આપણે? મિસ્ટર પંડ્યા. મિસ્ટર પંડ્યા
ખાલી જગ્યા કરતા વૃદ્ધ છે. કેના કરતા? મિસ્ટર પટેલ. સમજાણું? મિસ્ટર પંડ્યા મિસ્ટર પટેલ કરતા વૃદ્ધ છે, કારણ કે એની ઉંમર વધારે છે મિસ્ટર પંડ્યાની, એ 70 વર્ષના છે. એટલે હવે ખાલી જગ્યા કરતા યંગ એટલે યુવાન છે, એટલે કે ઉંમરમાં નાના છે. ખાલી જગ્યા કરતા ખાલી જગ્યા યુવાન છે. હવે 70 વર્ષના છે એ વૃદ્ધ કહેવાય અને એનથી નાની ઉંમરના છે એ યંગ કહેવાય. તો કોણ છે નાની ઉંમરવાળું? તો મિસ્ટર પટેલ. મિસ્ટર પટેલ ઇઝ એટલે છે યુવાન ખાલી જગ્યા કરતા. કેના કરતા? મિસ્ટર પંડ્યા. મિસ્ટર પટેલ મિસ્ટર પંડ્યા કરતા યુવાન છે. હવે જો ઓલ્ડ એની પાછળ ઈઆર લાગેલ છે, ઈઆર પ્લસ ધેન. યંગ એની પાછળ ઈઆર લાગેલ છે, ઈઆર પ્લસ ધેન, એટલે કમ્પેરેટિવ ડિગ્રી છે. છેલ્લા અક્ષર વ્યંજન છે ને એટલે સીધા ઈઆર પ્રત્યય લાગી ગયા છે. એટલે વાક્યને વાંચવાનું, કોનામાં વધારે ગુણ છે, કોનામાં ઓછું ગુણ છે, વચ્ચે વિશેષણ કયો મૂકેલો? વધારે ગુણવાળું પૂછે છે તો આગળ એનું નામ, ઓછા ગુણવાળું પૂછેલું છે તો આગળ એનું નામ. બરાબર. બીજું વાક્ય, સોનલ ઇઝ 5 feet tall. સોનલ 5 ફૂટ ઊંચી છે. એન્ડ સોનુ ઇઝ 4 feet tall. અને સોનુ 4 ફૂટ ઊંચી છે. સોનલ છે એ 5 ફૂટ ઊંચી અને સોનુ છે એ 4 ફૂટ ઊંચી. એક છે એ વધારે ઊંચી છે અને એક છે એ ઓછી ઊંચી છે, એવું છે ને? તો એક ઊંચી કહેવાય ને એક નીચી કહેવાય. હવે કઈ રીતે વાક્ય લખેલું છે એ પ્રમાણે આપણે ખાલી નામને સેટ કરવાના છે. ખાલી જગ્યા ઇઝ ટોલર ધેન ખાલી જગ્યા. ટોલ એટલે ઊંચું, ટોલર એટલે વધારે ઊંચું. ખાલી જગ્યા કરતા ઊંચી છે. કોણ ઊંચી છે? સોનલ. સોનલ 5 ફૂટ છે ને એટલે શું નામ આવશે? સોનલ. સોનલ ખાલી જગ્યા કરતા વધારે ઊંચી છે. તો સામે તો શું નામ આવે? સોનુ. ઓટોમેટિક ખબર પડી જાય ને. સોનલ સોનુ કરતા વધારે ઊંચી છે. ટોલ એટલે ઊંચી, ઈઆર પ્રત્યય લાગે ને એટલે વધારે ઊંચી થઈ જાય. ખાલી જગ્યા ઇઝ શોર્ટર. શોર્ટ એટલે નીચું, શોર્ટર એટલે વધારે નીચું, અને ધેન એટલે ના કરતા. ખાલી જગ્યા કરતા વધારે નીચી છે. સોનુ છે એ સોનલ કરતા નીચી છે ને, કારણ કે એ 4 ફૂટની છે. તો શું લખશું આપણે અહીં? સોનુ અને સામે લખશું સોનલ. નામમાં ફેરફાર થાય તો વાક્યનો મિનિંગ ફરી જાય અને તમારું વાક્ય ખોટું પડે. સોનુ સોનલ કરતા વધારે નીચી છે. બરાબર છે ને? કારણ કે એ 4 ફૂટ છે અને સોનલ 5 ફૂટ ઊંચી છે. રોઝી છોકરીનું નામ છે. રોઝી હેઝ 10 ટોયસ. રોઝી પાસે 10 રમકડા છે. હેઝ એટલે ની પાસે છે. રોઝી પાસે 10 રમકડા છે. બીજું વાક્ય, રઝિયા હેઝ 9 ટોયસ. રઝિયા પાસે 9 રમકડા છે. રોઝી પાસે 10, રઝિયા પાસે 9. પ્રશ્ન શું પૂછ્યો છે હવે? Who has more toys than whom? Who એટલે કોણ? Has એટલે ની પાસે છે. more toys એટલે વધારે રમકડા. then એટલે ના કરતા અને whom એટલે કોના. whom એટલે કોના. શું કહે છે? કોની પાસે કોના કરતા વધારે રમકડા છે. કોની પાસે કોના કરતા વધારે રમકડા છે. અહીંયા who has એટલે કોની પાસે છે, then whom એટલે કોના કરતા, more toys એટલે વધારે રમકડા. કોની પાસે કોના કરતા વધારે રમકડા છે. હવે કેની પાસે વધારે છે? રોઝી પાસે. તો કોની પાસે? તો અહીંયા આવશે રોઝી. પછી હેઝ એટલે રોઝી પાસે છે. મોર ટોયસ એટલે વધારે રમકડા. ધેન એટલે ના કરતા. કોના કરતા? બીજું નામ કોનું છે? રઝિયા. થઈ ગયું?
રોઝી પાસે છે રઝિયા કરતાં વધારે રમકડા. ખાલી વુની જગ્યાએ રોઝી અને વુમની જગ્યાએ રઝિયા. ખાલી નામ જ પૂછેલા છે કે કોની પાસે કોના કરતાં વધારે રમકડા છે. અહીંયા મોર વાપરેલું છે. આ પણ કમ્પેરેટિવ ડિગ્રી છે. વુ હેઝ લેસ ટોયસ ધેન વુમ. બેઠે બેઠું વાક્ય છે. વુ હેઝ મોરની જગ્યાએ લેસ. મોર એટલે વધારે અને લેસ એટલે ઓછા. ટોયસ ધેન વુમ. છે બેઠે બેઠું વાક્ય. ખાલી ફેરફાર શું છે? અહીંયા મોર એટલે વધારે અને અહીંયા લેસ એટલે ઓછા. કોની પાસે કોના કરતાં ઓછા રમકડા છે? કોની પાસે કોના કરતાં ઓછા રમકડા છે? રઝિયા પાસે 9 છે અને રોઝી પાસે 10 છે. તો કોની પાસે ઓછા છે? રઝિયા પાસે. કોના કરતાં? રોઝી કરતાં. તો અહીંયા ઓછા પૂછ્યું છે તો આપણે જેની પાસે ઓછા રમકડા છે એનું નામ પહેલા લખીશું. શું આવશે? રઝિયા. રઝિયા પાસે છે લેસ ટોયસ, ઓછા રમકડા, ધેન રોઝી કરતા. સમજાણું? રઝિયા પાસે રોઝી કરતા ઓછા રમકડા છે. ખાલી તમને વધારે ને ઓછા એટલો જ ફેરફાર કર્યો છે એટલે આપણે કરતા છે એ ચેન્જ થઈ ગયા છે જવાબમાં. પછી મહેશ ડ્રિંક્સ. મહેશ પીવે છે 2 glasses ઓફ મિલ્ક, 2 ગ્લાસ દૂધ. મહેશ 2 ગ્લાસ દૂધ પીવે છે. નરેશ ડ્રિંક્સ. નરેશ પીવે છે 1 ગ્લાસ ઓફ મિલ્ક, 1 ગ્લાસ દૂધ. મહેશ 2 ગ્લાસ દૂધ પીવે છે. નરેશ 1 ગ્લાસ દૂધ પીવે છે. વુ ડ્રિંક્સ. કોણ પીવે છે? મોર ધેન વુમ. કોના કરતા વધારે? કોણ કોના કરતા વધારે પીવે છે? આની જેમ જ છે ને? કોણ કોના કરતા વધારે પીવે છે? હવે કોણ વધારે પીએ છે? મહેશ. તો આપણે કોણ છે ત્યાં મહેશ લખશું અને કોના કરતા? તો કે નરેશ કરતા. તો વુમની જગ્યાએ નરેશ લખશું. બરાબર? મહેશ ડ્રિંક્સ. મહેશ પીવે છે. મહેશ ડ્રિંક્સ સાદો વર્તમાન કાળ. મહેશ પીવે છે. મોર એટલે વધારે. ધેન એટલે ના કરતા. કોના કરતા? નરેશ. બીજું નામ એક જ આપેલું છે. મહેશ નરેશ કરતા વધારે પીવે છે. એ જ પ્રશ્ન છે બેઠે બેઠો. ખાલી જ્યાં વધારે પીવે છે ને ત્યાં ઓછું પીવે છે. જુઓ, વુ ડ્રિંક્સ મોરની જગ્યાએ લેસ, ધેન અને વુમ. કોણ પીવે છે ઓછું કોના કરતા? કોણ કોના કરતા ઓછું પીવે છે? કોણ ઓછું પીચ? નરેશ. કોના કરતા ઓછું પીચ? મહેશ કરતા. તો આમાં નામ છે એ અદલા બદલી થઈ જશે. નરેશ ડ્રિંક્સ. નરેશ પીવે છે. લેસ એટલે ઓછું. ધેન એટલે ના કરતા. કોના કરતા? મહેશ. નરેશ મહેશ કરતા ઓછું પીવે છે. સમજાઈ ગયું? 5મું, રાઇટ યસ ઓર નો. જો સૂચના, રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ્સ. યસ અથવા નો કૌંસમાં લખો. અહીંયા જે આપેલા છે ને એમાં આપણે યસ અથવા નો લખવાનું છે વાક્યનું ગુજરાતી કર્યા પછી. પહેલું વાક્ય, એ સ્ટેટ એટલે રાજ્ય. ઇઝ છે રાજ્ય છે. બિગર જી છે એને બેવડાવીને ઈઆર પ્રત્યય લાગ્યો છે. નિયમ છે ને, છેલ્લો અક્ષર વ્યંજન હોય આગળ સ્વર હોય તો વ્યંજનને બેવડાવીને ઈઆર પ્રત્યય લાગશે. બિગર એટલે વધારે મોટું. ધેન એટલે ના કરતા. કોના કરતા? એ ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. જે શબ્દનો આપણને ગુજરાતી નથી આવડતું તે શબ્દ છે એનું ગુજરાતી આપણે પેન્સિલથી પાઠ્યપુસ્તકમાં લખી નાખવાનું છે. સ્ટેટ એટલે રાજ્ય અને ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. હવે આખા વાક્યનું ગુજરાતી કરીએ. રાજ્ય, જિલ્લા,
કરતાં વધારે મોટું છે. રાજ્ય જિલ્લા કરતાં વધારે મોટું છે. સાચું કે ખોટું? સાચું. બધા જિલ્લા ભેગા થાય અને રાજ્ય બને એટલે પેલું વાક્ય સાચું છે. પેલામાં કરો યસ. એક કન્ટ્રી એટલે દેશ, ઇઝ છે, સ્મોલર, આમાં એક નિયમ નથી લાગુ પડતો, છેલ્લા બંને અક્ષર વ્યંજન છે, ડાયરેક્ટ ઈઆર પ્રત્યે લાગેલો છે. દેશ છે, સ્મોલર એટલે વધારે નાનો, ધેન એટલે ના કરતા, એસ્ટેટ રાજ્ય, દેશ રાજ્ય કરતા વધારે નાનો છે. બધા રાજ્યો ભેગા થાય ત્યારે એક દેશ બને. તો દેશ છે એ રાજ્ય કરતા નાનો હોય નહીં. એટલે આ વાક્ય કેવું છે? ખોટું. તો શું લખશું? નો. એ ટાઉન એટલે નગર, ઇઝ છે નગર છે, લાર્જર, લાર્જનો સ્પેલિંગ શું થાય? LARGE, છેલ્લો અક્ષર ઈ છે એટલે માત્ર આર પ્રત્યે લાગશે. ધેન અ ડિસ્ટ્રિક્ટ, લાર્જર એટલે વિશાળ, એક નગર છે વધારે વિશાળ જિલ્લા કરતા, નગર જિલ્લા કરતા વધારે વિશાળ છે. નગર એટલે શહેર અને જિલ્લો એટલે કેટલા બધા ગામડાઓ તાલુકાનો બને. બરાબર? તો નગર છે એ જિલ્લા કરતા વિશાળ હોય નહીં. એટલે વાક્ય છે ખોટું. તો શું લખીશું? નો. એ વિલેજ એટલે ગામડું, ઇઝ છે ધ સ્મોલેસ્ટ, સ્મોલની પાછળ EST પ્રત્યય લાગેલું છે એટલે સૌથી નાનું, ઓફ ઓલ એટલે બધામાંથી, ગામડું બધામાંથી સૌથી નાનું છે, ગામડું બધામાંથી સૌથી નાનું છે. સાચું છે. ગામડું છે ને એ સ્ટેટ, કન્ટ્રી, ટાઉન, સિટી, ડિસ્ટ્રિક્ટ આ બધા શબ્દોમાંથી સૌથી નાનું છે એટલે યસ. એ સિટી એટલે શહેર, ઇઝ એટલે છે, એઝ બિગ એઝ એટલે ના જેટલું મોટું, એઝ એટલે ના જેટલું અને બિગ એટલે મોટું. અ વિલેજ ગામડું, શહેર ગામડા જેટલું જ મોટું છે. શહેર છે એ ગામડા જેટલું જ મોટું છે. ખોટું છે. સિટી છે ને એ વધારે મોટી હોય અને ગામડું છે એની વસ્તી ઓછી હોય અને એ નાનું હોય એટલે નો. સમજાઈ ગયું? ક્યાં યસ અને ક્યાં નો આવશે? કમ્પેરેટિવ ડિગ્રી છે 1 2 3. અહીંયા એક જ જગ્યાએ સુપરલેટિવ અને એક જ જગ્યાએ પોઝિટિવ. એઝ પોઝિટિવ બતાવે, EST છે એ સુપરલેટિવ બતાવે અને ER પ્લસ ધેન છે એ કમ્પેરેટિવ ડિગ્રી બતાવે. એના પછી 6 છઠ્ઠો, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા, ફિલ એટલે પૂરો. યુઝિંગ બ્રેકેટ્સ, કૌંસનો ઉપયોગ કરીને. કૌંસની અંદર કયા વર્ડ લખેલા છે આપણે એનું ગુજરાતી કરીએ. એલિફન્ટ એટલે હાથી, હિપોપોટેમસનું ટૂંકું નામ લખેલું છે. રેટ એટલે ઉંદર, રેબિટ એટલે સસલું, હોર્સ એટલે ઘોડો અને ડિયર એટલે હરણ. આટલા શબ્દો આપેલા છે. હવે આપણે વાક્યને વાંચી અને કયો શબ્દ કઈ જગ્યાએ આવશે એ લખવાનો છે. જુઓ, એ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. ખાલી જગ્યા છે વધારે નાનો સસલા કરતા. ખાલી જગ્યા સસલા કરતા વધારે નાનું છે. હવે આ 6 શબ્દોમાંથી સસલા કરતા નાનું કોણ દેખાય છે? સસલા કરતા નાનો આપણને રેટ દેખાય છે. બરાબર? વિચારવાનું. બધાય પક્ષી પ્રાણી આપણે જોયા જ હોય. ખાલી જગ્યા ઇઝ સ્મોલર, પાછું એવું જ છે પણ આખા વાક્યનું ગુજરાતી કરવાનું, ઉતાવળ કરવાની નહીં. સ્મોલર જોઈ અને સીધું રેટ લખી નાખવાનું નથી. કોના કરતા કોણ નાનું, કોના કરતા કોણ મોટું એમ વાક્ય વાંચી અને પછી લખવાનું. ખાલી જગ્યા ઇઝ સ્મોલર, ખાલી જગ્યા વધારે નાનું છે ધેન અ હોર્સ, ઘોડા કરતા.
અહીંયા જે શબ્દ છે ને એ ઘોડા કરતા નાનું છે, બરાબર? ઘોડા કરતા નાના છે એ જોઈ લેવાના. પછી બટ પરંતુ બિગર ધેન અ રેબિટ, પરંતુ સસલા કરતા મોટું છે. અહીંયા જે નામ છે એ ઘોડા કરતા નાનું પણ સસલા કરતા મોટું. ઘોડા કરતા નાનું શું? એલિફન્ટ ને હિપ્પો તો આવે જ નહીં. રેટ છે એ તો બધાયથી નાનું. રેબિટ છે એ અહીંયા આવી ગયું છે એટલે એ નહીં. તો બેમાંથી એક. ઘોડા કરતા નાનું તો શું થયું? ડિયર. બરાબર? હવે લખી અને પછી આપણે જોઈએ કે આપણે સાચા છીએ કે નહીં. હરણ ઘોડા કરતા નાનું છે પણ સસલા કરતા મોટું છે. સાચું છે ને? બરાબર છે. કારણ કે એલિફન્ટ ને હિપોપોટેમસ ને એ તો બહુ જ મોટા છે. આપણને એમ કીધું છે કે ઘોડા કરતા નાનું, તો ઘોડા કરતા નાનું હરણ આવે અને સસલા કરતા મોટું, અને સસલા કરતા મોટું આ આવે. પછી આ બધા તો એનાથી વધારે મોટા થઈ જાય. ધ ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. અહીંયા કઈ ડિગ્રી એવી છે? સુપરલેટિવ, ઈએસટી પ્રત્યય લાગેલ છે. શું કહે છે? ઓફ ઓલ એટલે બધામાંથી, એનિમલ એટલે પ્રાણી, બિગેસ્ટ એટલે સૌથી મોટું, અને ઇઝ એટલે છે ખાલી જગ્યા બધા પ્રાણીઓમાંથી સૌથી મોટું છે. હવે આપણને આપેલા છે 6, એમાંથી સૌથી મોટું પ્રાણીનું નામ લખવાનું છે. કયું છે? એલિફન્ટ. હાથી બધા પ્રાણીઓમાંથી સૌથી મોટું પ્રાણી છે. એ ખાલી જગ્યા એન્ડ એન ખાલી જગ્યા. એ ખાલી જગ્યા એન્ડ એન ખાલી જગ્યા. કોઈ પણ બે પ્રાણીના નામ આવશે. આર એટલે છે. હેવિયર, HEAVY, વાય ને કાઢીને IER લાગ્યું છે. હેવિયર એટલે વધારે વજનવાળા, વધારે ભારે. ધેન અ હોર્સ, ઘોડા કરતા. આ પ્રાણી અને આ પ્રાણી ઘોડા કરતા વધારે વજનવાળા છે. તો ઘોડા કરતા વધારે વજનવાળા કોણ છે? એલિફન્ટ અને હિપ્પોપોટેમસ. તો એ આપ્યું છે તો એલિફન્ટ લખું કે હિપ્પો લખું? હિપ્પો લખવું પડશે ને, કારણ કે એલિફન્ટ છે એ તો ઈ થી ચાલુ થાય છે, તો એની આગળ આર્ટિકલ એન આવવો જોઈએ. એટલે એલિફન્ટ શબ્દ બીજી ખાલી જગ્યામાં લખાશે આર્ટિકલ પ્રમાણે. હિપોપોટેમસ અને હાથી ઘોડા કરતા વધારે વજનવાળા છે. 5. ધ ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીઝ એનિમલ્સ. ધીઝ એટલે આ એટલે આ 6 એ 6. ધ ખાલી જગ્યા ઇઝ ખાલી જગ્યા છે ધ સ્મોલેસ્ટ સૌથી નાનું ઓફ ધીઝ એનિમલ્સ આ પ્રાણીઓમાંથી સૌથી નાનું ખાલી જગ્યા છે. શું છે સૌથી નાનું? રેટ, ઉંદર. બરાબર ને? આ બધા પ્રાણીઓમાંથી સૌથી નાનું પ્રાણી ઉંદર છે. સમજાઈ ગયું? ક્યાંય તમે અટકો નહીં જો તમને ગુજરાતી કરતા આવડે તો. જો ગુજરાતી કરવામાં કાચા તો તમારી ખાલી જગ્યા લખવામાં ભૂલ થાય. અહીંયા કેમ તમે પહેલા એલિફન્ટ લખી નાખો અને પછી અહીંયા તમે હિપ્પો લખો તો વાક્ય ખોટું જ પડે, કારણ કે ગ્રામર પ્રમાણે આર્ટિકલ એન છે એ ઈ આગળ જ આવે, અને અહીંયા એન લખો તો એચ છે એટલે ખોટું પડે. નાની નાની બાબત છે એ ગ્રામરમાં ધ્યાન આપવી પડે. ચલો હવે 7મું. આન્સર ધ ક્વેશ્ચન્સ. આન્સર એટલે જવાબ આપો. ધ ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નોના. ફ્રોમ બ્રેકેટ્સ એટલે કૌંસમાંથી. કૌંસમાંથી પ્રશ્નોના જવાબ આપો. કૌંસના શબ્દો વાંચું છું. પ્લેન, બસ, બુલ્લોક. આ બેનું ગુજરાતી કરવું પડે નહીં. બુલ્લોક કાર્ટ એટલે બળદગાડું, બાઇસિકલ એટલે સાયકલ, અને બુલેટ ટ્રેન એટલે બુલેટ ટ્રેન. 5 શબ્દ છે અને 4 ખાલી જગ્યા છે. જે શબ્દ આવે એ લખવાના છે. ટીચર એક શબ્દ તો રહી ગયો એવું બોલવાનું નથી. બરાબર? એ બસ ઇઝ ફાસ્ટર ધેન ખાલી જગ્યા. શું કહે છે? બસ ખાલી જગ્યા કરતા વધારે ઝડપી છે. હવે આ 5 શબ્દ છે ને એમાંથી બસ છે ને એ ખાલી જગ્યા કરતા વધારે ઝડપી છે. પ્લેન કરતા તો નો જ હોય. બુલ્લોક કાર્ટ તો બહુ જ ધીમું હાલે. ટ્રેન કરતાય નહીં તો શું વધ્યું? બાઇસિકલ.
બસ છે એ સાયકલ કરતાં વધારે ઝડપી છે, એટલે પેલામાં આવશે બાઇસિકલ. હવે જો તમે એમ પણ લખી શકો કે બસ છે એ બળદગાડા કરતાં ઝડપી છે, પણ બળદગાડું ખૂબ જ ધીમે હાલે છે, એટલે જે વસ્તુની સરખામણી જેની સાથે થાય ને એ જ કરવાની, એટલે બસ અને સાયકલ વચ્ચે સરખામણી કરવાની. પછી એ ટ્રેન ઇઝ લોંગર ધેન ખાલી જગ્યા, ટ્રેન ખાલી જગ્યા કરતાં વધારે લાંબી છે. પ્લેન, બસ, બળદગાડું, સાયકલ અને બુલેટ ટ્રેન. તો શું કીધું છે કે ટ્રેન છે એ ખાલી જગ્યા કરતાં વધારે લાંબી છે, તો ટ્રેન છે ને એ બસ કરતાં લાંબી છે, કારણ કે બસ છે એ લંબાઈ ધરાવે છે. પછી એ બુલોક કાર્ટ બળદગાડું ઇઝ છે સ્લોઅર વધારે ધીમું ધેન ખાલી જગ્યા. શું કહે છે? બળદગાડું ખાલી જગ્યા કરતાં વધારે ધીમું છે. સૌથી ધીમામાં ધીમું શું છે? બળદગાડું. એનાથી થોડુંક ઝડપી ચાલનાર સાયકલ, એટલે અહીંયા લખશું આપણે સાયકલ. બીજું બધું તો એનાથી ફાસ્ટ જ ચાલે છે, પણ એની કમ્પેરિઝનમાં જે આવતી હોય ને એ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની કે બળદગાડું સાયકલ કરતાં વધારે ધીમું છે. બધાય કરતાં ધીમું જ છે, પણ બીજા નંબર ઉપર શું આવે તો કે સાયકલ આવે, એટલે એની કમ્પેરિઝન કરવાની. Which is the fastest among all these? ગુજરાતી કરો. Which is the fastest? ફાસ્ટ એટલે ઝડપી અને ફાસ્ટેસ્ટ એટલે સૌથી ઝડપી. among all these એટલે આ બધામાંથી, આખો શબ્દ છે among all these, આ બધામાંથી સૌથી ઝડપી કયું છે? તો આ બધામાંથી સૌથી ઝડપી શું હોય? પ્લેન. બરાબર, સમજાઈ ગયું? હવે આમાં તમે જો પેલા પ્રશ્નમાં બસ છે ને એ કેના કરતાં વધારે ઝડપી છે, તો બસ છે ને એ સાયકલ કરતાં ઝડપી હોય અને બળદગાડા કરતાં ઝડપી, પણ બે વસ્તુ નજીક નજીક હોય ને એની કમ્પેરિઝન કરવાની છે, એટલે સાયકલ લખી છે. પછી ટ્રેન છે એ કેના કરતાં વધારે લાંબી છે, તો ટ્રેન તો બધાય કરતાં લાંબી હોય, પણ સાયકલ નાની હોય, બળદગાડું નાની હોય, બસ જરાક વધારે મોટી હોય, એટલે એની સાથે એનું કમ્પેરિઝન કર્યું છે. પછી બળદગાડું તો બધા કરતાં સ્લો જ છે, ખબર જ છે, પણ કેનું કમ્પેરિઝન કરવાનું? જે એની નજીકની વસ્તુ છે એનું, એટલે સાયકલ લખ્યું છે. અને આ બધામાંથી સૌથી ઝડપી તો પ્લેન છે. બરાબર. હવે એક્ટિવિટી 5 છે એની અંદર આપણે સાથે 7 પ્રશ્નના જવાબ લખાવી દીધા છે. હવે આવતા લેક્ચરમાં આપણે એક્ટિવિટી 6 ભણીશું. અત્યારે તમારે લેસનમાં છે ને આ એક્ટિવિટી 5ના 1 થી આ 6 પ્રશ્નો છે ને એ એકવાર લખીને આવવાના છે. આવતા લેક્ચર સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.